જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની. તો આગળ આગળ જોતા રહીજો, કાઉ કાઉ થાય આગળનું બધી પ્રોસીજર પીખું કીએ. 1 મિનિટ વાત કર. હા ગયા. હા હા જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. તો આજ પાછો લાગે ગયો ફોન એની આજ ઘઉંમાં તબડાટી બોલાવવાની હે. ફોન એટલે આવે કે વાત કરવાનો ટાઈમ નથી. એવું આગળ આગળ બેનારી જો. આજ ઘઉંનું મુરે છે તો કે આજ કાપેલી અને ફૂલ એકદમ પાકેગા આપણે જીવા પકવવા આવ્યા એ વાંકણે આવે કટર અને ઘઉં વાટવા માંડી આવે એટલે ઘઉંનું લોર્યું તો હાવ ઉથમિયું પડી ગયું. એવા ઘઉં પાક્યા વાર અમારા આવા ઘઉં પાક્યા ફૂલ બાર ને આ ઢોરે કાઢ ને એ જો અહીંયા ને વાઢવાનું કામ ચાલુ છે. તે ઢોરે કાઢ ને એ પહેલાં એકોરથી વાઢી લે કટર એકોરથી આવી છે તે વઢાઈ જાય પછી આકો ઢોરે કાઢ ને એ બધા એ વાઢવાના હે. આપણે ચાકો ઢેર્યા થોડા થોડા ઢેર્યા, બહુ ને ઢેર્યા પણ એ કે જરાક ઢરેતા ખરી એવું બધું હાલે ને આપણે કરવા માંડીએ કામ. કટરવાળા આવી છે એટલે અમારે વાઢવા ઘઉં વાઢવાનું લગભગ રૂંઢા થઈ જાય ન ભીખું. આજની આવી છે ચાલુ કરીએ તો પછી બપોરાનું બધાયનું કરવાનું હોય, રાંધવાનું હોય, એવું બધું કરવાનું હોય. તો એટલે રસોઈ બનાવેલા, કામ કરેલા ને હમણાં સાંજીઓ વિવાહના ઈવા હે એ ભાઈ થાકડો હે ને આ બધું કામ હોય છે. જવાનું તમારે આજે હતું પણ આજે લગ્નમાં જવાનો ટાઈમ તને જ જડે અહીં કટર આવે એટલે. જો ભીખોનો ફોન આવે ગો આવે હજ એવો. હાલો તો જો કટર પૂગે આવ્યું લીલા અંદર આવે એટલે વારે આવે ગો આપણો કટર ઘઉં કાપવા.
ભેખો આવે ટ્રેક્ટર લઈને એવું એક કોઠી ભરાઈ ગઈ હતી ખાલી કરવાની હે એવું જઈ દેખો એ દાંતી મારે એમાં ને બધે ભેરો કાઢું છો આપણે આ ઘઉં ખાલી કરવાના હે એટલે એક ટ્રેક્ટર આ ભરલ પડ્યું એક આ પડ્યું ને એક લેન આવે કેટલા હાંકવા એ ખબર નથી પડતી અભીખોની આમાં થાંભલો મારવો લાગે પેલા દાંતી મારી એ થાંભલો મારે मकान में काम चालू है वाटવાનું કામ ચાલુ है તો એ સા પાણી પીવરાવી દઈએ અમારે હે ના જાવ બધું ગોઠવાનું ને આ કોરા બધી ગોઠવાય ને આ કોરા હે ના ને કોલમ ને ઊભો થઈ ગયો साले नहीं मैं घऊं तो अजे बढ़ा હાલો આપણે કટકી નહીં વટાઈ ગયા અને આ મકાન વાળાને વટાઈ ગયા ને સિલાઈ પાડાઈ લીધા કેમ કે આજ બધા છોકરા છે ને વિવાહમાં ગયા ને આજ ટ્રેક્ટરમાં હું એકલો જ છે ત્યાંથી ઉતરે ને વાંથી ઉતરે ને એટલે કંઈ બ્લોક મારે શૂટ કરવાનો મેળ આવ્યો ને એવું જો હાલે એવું જો પાછું ટ્રેક્ટર લઈને જઈએ હવે 11 સાડા 11 જેવું થઈ ગયું બપોરના ને આપણે હે ને રસોઈ કરી ચાલુ એવડાને શાક નાખ્યું શાક સળવા આવ્યું થોડું બાંધી લીધું તાવડી માંડી દીધી ને આપણે હે ને રોટલા ઘડવાના હતા ને પછી રોટલી કરવાની રોટલા એટલી બે આપણી કરવાના હે ને મારે હે ને શેકીએ થાય કુકરમાં શાક એવું સળવા આવ્યું તો એની પણ એવું બંધ કરી દા ને પછી આપણે જો તાવડી પણ માંડી દીધી ને એ આપણે રોટલા ઘડવા માંડીએ તાવડે થાય એટલે બપોરના 12:30 જેવું થયું ને એક ભાઈએ ત્યાં ખાઈ લીધું અને બીજા ભાઈ ખાઈ લીધું એ ભાઈ હાંકવા ગયા ને બીજા ભાઈ આવ્યા એને આપણે બપોરા દે દઈએ ને આપણે આજ છે ને રોટલા શાક રોટલી ને રાયતું અને પાપડ એટલું બધું હે ને એ આપણે હાલો બધાની એને જમવા દે દઈએ તો એ ખાઈ લઈએ એક ટાંકી ભરાઈ ગઈ ને બીજી આવે એક આપણે ખાલી કરાવ્યા ને પાછા પુગાવ્યા ને પાછી બીજી ભરાઈ ગઈ હતી આવે કટર
સવા 3 જેવું થયું ને સા કરી લીધો ને સા લઈને જઈએ આપણી સેન્ટિંગવાળાના જે હે લેન્ટરવાળા બધું ફિટિંગ કરે એને સા દે દઈએ ને હજી અમારે ઘઉં કાઢવાનું કામ ચાલુ છે જે મોટા ખેતરમાં કટર હાલે હટાણે ને ટોલિયું ભરીને ભીખું લઈને આવે ને જે આ ઢગલો થયો ને કેટલાક જે બાકી હોય હું તો ગઈ ને પછી મોટા ખેતરમાં હાલે કટર ને જોઈ ટ્રેક્ટર લઈને આવે ભીખું હાલે હે ને સા પાણી દે દઈએ જઈ સા પી લઈએ હા ટોલી ખાલી થાય આપણી ઘઉંની ને આજ તડકો હે ભૂકા બોલાવે દેવો તડકો હે જ કે પછી હમણાં લાગતો હોય ટ્રેન તૂટે ગઈ હતી મમ્મી કરે ને હજે તો એટલા બાકી છે હવે પાનના પકડ ને બધું ભેરું જ છે ટ્રેન હાંકવાનું કામ હાલે હાલો તો સેલોન ટેલર ભરાય ને આ એટલા બાકી રહ્યા એ તો કોઠી ભરી આવી છે ને આપણે આ ટેલર ભરે ને પછી ફાઈનલ હાલો તો આપણે ઘઉં કમ્પ્લીટ થઈ ગયા અને કમ્પ્લીટ જે પાછા ફિટિંગ કરે પાજીની બાય બાય પાછા આવતે વેરી આપણે જ્યાં બધું હે ને ગોઠવાઈ ગયું ને આપણે આને ઉપર હે ને સ્લેબ ભરવાનો થાય વેલર સ્લેબ ભરો મારો પાટલો વેગુન કાટલો આવતો રીએ હવે ઉતાવળો થઈ ગયા હો ને હે પંખાનું બોક્સ મૂકું ના એમાં હજે બધું આવી છે વાયરિંગ વાળો ને બધું હા મૂકે દેવાય ને મૂકો નાખવાનું બોક્સ મૂકવાનું હે ને કડાઈ મૂકવાનું હે હો